94.3 માં FM થી હું તમારી આરજે પલક લઈને આવીશું તમારા માટે ઓપરેશન ડ્રગ્સ, એક એવો કોન્સેપ્ટ કે જ્યાં આપણે ડ્રગ્સ વિશે વાત કરીએ છીએ અને કસમ ખાઈ લીધી છે કે સુરતને આમાંથી બહાર તો નીકળવું જ પડશે. અને અત્યારે એક એવા વ્યક્તિ આપણી સાથે છે કે જે આ એક આખી જર્નીમાંથી પસાર થઈ ચૂક્યા છે. સર, વેલકમ ટુ માય ફિલ્મ ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ મારા તરફથી દિલથી થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે, આટલી એક હિંમત બતાડવા માટે કે જેથી કરીને લોકો આમાંથી બહાર આવી શકે. તો સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ. તમારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન લોકો માટે. સો એકચ્યુઅલી મારું નામ છે શબ્બીર વિરાણી જી. અને છેલ્લા 11 વર્ષથી મેં વ્યસનથી દૂર છું, ડ્રગ્સથી દૂર છું અને આજે બીજા લોકોને મદદરૂપ થાઉં છું. કેવી રીતે મદદરૂપ થાઉં છું એ જેમ કે એક રિહેબ છે, એ રિહેબ ચલાવું છું અને જેનાથી આજે મેં મદદરૂપ થાઉં છું બીજા વ્યક્તિને. રાઈટ. આ બોલતાની સાથે એમના ફેસ પર એક સ્માઇલ હતી કે હું આમાંથી બહાર છું. બસ આ જ સ્માઇલ હવે લોકોને આપવાનું કામ કરી રહ્યા છું. તો શરૂઆતથી શરૂ કરીએ સર. સૌથી પહેલા પ્લીઝ ટેલ મી કે ક્યારે ફર્સ્ટ તમને એવું થયું કે યાર કોન્ટેક્ટમાં આવ્યા છો, તો કયા સ્ટ્રેસના લીધે કોન્ટેક્ટમાં આવ્યા? સ્ટ્રેસ વેસ તો કઈ હતું નહીં સ્ટાર્ટિંગ ઇનિશિયલ પીરિયડમાં, પર એકચ્યુઅલી એક અંદરથી એક ક્યુરિયોસિટી હતી, એક ઉત્સુકતા હતી કે આ વસ્તુ ટ્રાય કરવાની છે. તો એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડના થ્રુ એક ટ્રાય કરવાનું ચાલુ કર્યું. પછી ચાલુ કરવા પછી એની જે પહેલી જે મજા હતી કે પહેલું જે કે ને કે કીક હતી, એ કીકમાં એવું લાગ્યું કે અરે બહુ મજા આવે છે, મેં હવામાં ઉડું છું, મને બહુ મજા આવે છે, મને ભૂખ લાગે છે. પણ પછી ખબર નહીં હતી કે બીજા દિવસે પણ એ જ વસ્તુ મેં ગોતવા ગયો, કેમ કે એ મજા ફર્સ્ટ જે કે ને કે એક સેટિસ્ફેક્શન બોલો કે એક પિંક વર્લ્ડમાં જે લઈ જાય, તો એ જે મળી હતી મને, તો મેં સેકન્ડ ડે પર એ જ ગોતવા માટે ગયો અને છેલ્લા 8 વર્ષ એ ગોતતો જ રહ્યો, પણ ક્યારે મને મળી નહીં પછી. સો એક જે હાઈ જે તમે કહ્યું કે એક જે કિક મળે કે જેનાથી થાય, કયા પ્રકારની ક્રેવિંગ્સ ત્યાર પછી થઈ? કારણ કે એક વખત પેલું કહેવાય ને કે એક વખતથી શું થઈ જશે, ઘણા લોકો એવું કહે કે એકવાર ટ્રાય કરવાથી શું થઈ જશે. જો જે પણ સ્ટાર્ટ થઈ છે એ એક વારથી જ સ્ટાર્ટ થઈ છે. અગર એ એક વાર નહીં હોતે મારા લાઈફના અંદર, તો જે મેં ડ્રગ્સના અંદર 8 વર્ષ મારા બગાડ્યા, જેના અંદર મારી સ્ટડીઝ, મારી ફેમિલી ડિસ્ટર્બ, મારી સોસાયટીમાં મારું નામ ખરાબ થઈ ગયું. એક સિચ્યુએશન એવી પણ આવી ગઈ કે મારા મધર, જેનો મેં એકલો સન છું, ના મારો કોઈ બ્રધર છે ના કોઈ સિસ્ટર છે, મારી મધર મને એ બોલતા થઈ ગયા કે તું મરી જાય તો સારું, અમને શાંતિ મળી જશે. તો એટલી હદ સુધી મારું ડ્રગ્સ વધતું ગયું. અને એ જે ક્રેવિંગ છે, એ ક્રેવિંગ એવી હોય છે કે ના, ડ્રગ્સ એકવાર લેવા પછી બોલાવે છે કે આવો મને કર, આવો મને કર, કેમ કે મેન્ટલી એના પર એટલે આપણે ડિપેન્ડ થઈ જઈએ છીએ. પછી એના સિવાય કોઈ દેખાતું જ નથી. પછી કોઈ સગા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ખાલી એક કે ને કે મારું એનાથી એટલું પ્રેમ જેવું જોડાઈ ગયું હતું કે સવાર પણ મારી એના સાથે થતી અને રાત પણ મારી એના સાથે થતી. રાઈટ. સર, ઇફ મે આસ્ક, કયા પ્રકારના ડ્રગ્સ તમે ટ્રાય કર્યા છે? એવું કોઈ ડ્રગ્સ નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે, જે એકચ્યુઅલી 2013 પહેલાની વાત કરું છું, એના પછી કોઈ ડ્રગ્સ આવ્યા હશે તો ખબર નથી. પણ 2013 2 નવેમ્બરથી આજે મેં ડ્રગ્સથી દૂર છું. મને ઓલમોસ્ટ 11 વર્ષ થવાના છે આ નવેમ્બરે, 2 નવેમ્બરે. તો એ સમયના એવા કોઈ ડ્રગ્સ નહીં હશે. અને આ માધ્યમથી મેં બોલવા નથી માંગતો, કેમ કે કોઈને ખબર પડે ને એ ક્યુરિયોસિટી આવે, કેમ કે આજના યંગ જનરેશનમાં ખાસ કરીને એક ક્યુરિયોસિટી આવે છે કે જોઈએ તો ખરી આપણે. એ જોવામાં ટ્રાય કરવાની ક્યુરિયોસિટી આવી જાય, ઉત્સુકતા આવી જાય. તો એટલા માટે જે ડ્રગ ડીલર્સ હોય છે, જેના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, તમે નજીકથી જોઈ હશે કે કઈ રીતે પ્રોવાઈડ થઈ રહ્યું છે, કઈ રીતે લોકો ડીલ કરતા હોય છે વસ્તુની અંદર? ઇઝ ઇટ પિયર પ્રેશર? ઇઝ ઇટ એ લોકો એવા કોઈ ગ્રુપ્સ બનાવે છે? જો એકચ્યુઅલી કેવું હોય છે, જેટલા પણ અગર જોવા જઈએ તો ડ્રગ્સ સ્લમ્સ એરિયામાં યા કોઈ પુઅર પીપલ જ કરતા હોય છે જનરલી, બીકોઝ they think that it's a easy money. That's why કોઈ peer pressure નહીં રહેતું, એક easy money માટે કરતા હોય. તો તમે કઈ રીતે આ ડીલરના કોન્ટેક્ટમાં આવ્યા, જેના થ્રુ તમે ડ્રગ્સ? મેં તમને કીધું, જેમ કે સ્ટાર્ટમાં મેં તમને કીધું કે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ. યા સો મ્યુચ્યુઅલ ફ્રેન્ડના થ્રુ એના મેં કોન્ટેક્ટમાં આવ્યો
અને કોન્ટેક્ટના અંદર આવવા પછી મેં કે એક પછી બીજો પછી ત્રીજા એમ વધતું ગયું. કેમ કે મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં અત્યારે થોડી વાર પહેલા કે મારું એના સાથે પ્રેમ વધતું ગયું. રાઈટ રાઈટ. તો ક્યાં ના ક્યાં એ જે પ્રેમ વધતું ગયું ને એ પ્રેમના અંદર લાસ્ટ કન્ડિશન એવી આવી ગઈ કે એના માટે મેં કંઈ પણ કરવા માટે તૈયાર હતો. મેં મારા ઘરવાળા સાથે લડવા માટે તૈયાર હતો, પોતાને નુકસાન કરવા માટે તૈયાર હતો, કોઈ પણ હદ સુધી કેટલા પણ દૂર જવા માટે તૈયાર હતો એને મેળવવા માટે. રાઈટ. સો ધેટ ઇઝ ધ થિંગ. કેટલા વર્ષ આ પીરિયડ ચાલુ રહ્યો? 8 વર્ષ ચાલ્યું મારું આ 8 પીરિયડ. વર્ષ. 8 વર્ષમાં ઓફકોર્સ ઘણી બધી વસ્તુઓ થઈ હશે. લેટ્સ ટોક અબાઉટ હવે પછી 8 વર્ષ પછી વોટ વોઝ ધેટ મોમેન્ટ કે જ્યારે તમને રિયલાઇઝ થયું કે હવે બસ, હવે મારું થઈ ગયું, હવે મને જીવવું છે? એકચ્યુઅલી 2 નવેમ્બરે 2013 મને રિહેબમાં એડમિટ કરવામાં આવ્યું. તો જ્યારે મેં રિહેબના અંદર એક ડિટોક્સ રૂમ કરીને હોય છે, એ ડિટોક્સ રૂમના અંદર મને એક અહેસાસ થયો કે કાલે મેં ઉઠીશ કે નહીં ઉઠીશ, મને ઈ બીક લાગતી હતી. રાઈટ. અત્યારે મેં પણ તમારા સાથે વાત કરું છું તો મારા એક કે ને કે રૂવાટા ઉભા થાય છે કે એ વસ્તુ યાદ કરીને કે મેં જીવીશ કે નહીં, કાલે ઉઠીશ કે નહીં, કાંઈ ખબર નહીં, કાંઈ એકદમ બ્લેન્ક હતો મેં એ સમયે કે મારા સાથે કાંઈ ઉઠીશ કે નહીં, મેં મરી ગયો તો. કેમ કે મેં વિડ્રોલ્સમાં જોયા છે, જે એડિક્શન છોડવા પછીના જે વિડ્રોલ્સ હોય છે એટલા જ ભયાનક હોય છે. તો મેં લોકોને જોયા છે, બહુ બધી વસ્તુ, બહુ અલગ અલગ ટાઈપના વિડ્રોલ્સ જોયા છે. તો એ ક્યાં ના ક્યાં બીક હતી. અને જેમ જેમ એ રિહેબના અંદર પ્રોગ્રામ હોય છે, એ પ્રોગ્રામના અંદર ખબર પડી મને કે એડિક્શન છે શું. તો આજ લોકોના અંદર અવેરનેસ નથી કે આ એડિક્શન કે વ્યસન કરવું એ શું છે. તો આ એક મેન્ટલ ઇલનેસ છે જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રૂવ કર્યું છે કે એક બીમારી છે. પણ જેમ અગર તમને ડાયાબિટીસ છે તો તમને ડાયાબિટીસ તો તમને ડોક્ટર બોલશે, તમને તાવ છે તો સામેવાળો વ્યક્તિ બોલશે. પણ આ ડિઝીઝ એવી છે કે તમને પોતાને જાતે એક્સેપ્ટ કરવું પડશે કે યુ આર અ addict or you are an alcoholic personality. You yourself have to accept. તો ક્યાં ના ક્યાં એ વસ્તુને એક્સેપ્ટ કરી મને પછી ખબર પડી, મને રિયલાઇઝેશન થયું, બહુ બધી વસ્તુનું રિયલાઇઝેશન થયું. કેમ કે રિહેબમાં પેરેન્ટ્સ વગર હતો ત્યારે પેરેન્ટ્સની વેલ્યુ ખબર પડી, ટાઈમની વેલ્યુ ખબર પડી. જે ટાઈમ મેં 8 વર્ષ ગુમાવેલા એ વસ્તુનું રિયલાઇઝેશન થયું. તેમ અગાડી બધી વસ્તુ વધતી ગઈ. અને કેવું છે કે રિહેબના અંદર મને બહુ બધી વેલ્યુના સાથે મેં લાઈફના અંદર એડજસ્ટ કરતાનું શીખ્યું કે લાઈફના અંદર એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવાનું. આજે પણ મારી લાઈફના અંદર ઉતાર ચઢાવ છે, પણ મને એડિક્શન યાદ નથી આવતું. એ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન દેખાય છે મને. કેમ કે એક સમય એવું હતું કે મેં પ્રોબ્લેમના અંદર એડિક્શનને જ ગોતતો. પછી એક એક્સક્યુઝ બની ગયું હતું કે અગર મારા બાજુમાં કોઈ જન્મ્યો હોય તો ખુશી છે તો પીવું છે, કોઈ મરી ગયું છે તો પીવું છે કેમ કે દુઃખ છે. સો ઇટ્સ જસ્ટ એન એક્સક્યુઝ. એ એક્સક્યુઝ વધતા ગયા છે દિવસો. તો બહાર નીકળ્યા પછી કયા પ્રકારની વન્સ યુ સ્ટાર્ટ વિથડ્રોઈંગ આ બધી વસ્તુમાં રિહેબની અંદર જાઓ છો ઓર વોટએવર, આ ડ્રગ્સ જે તમે 8 વર્ષ સુધી આની અંદર રહ્યા, તમારા બોડીની અંદર કયા પ્રકારની તકલીફો તમે એના લીધે ઓબ્ઝર્વ કરી? જેમ કે મને વેઇટ લોસ, ખાસું મારું વેઇટ અત્યારે મેં તમને જે દેખાવ છું એવું છું નહીં, પછી મેં તમને બતાવીશ. તો ખાસો વેઇટ લોસ, પછી મેન્ટલ જે કે એકચ્યુઅલી મેં અત્યારે થોડી વાર પહેલા તમને કીધું કે આ ડિઝીઝ છે, તો આ ડિઝીઝના અંદર મેં ફિઝિકલી અનફિટ થઈ ગયો તો મને પોતાને નહીં ગમતું હતું મિરરમાં જોવા માટે. મેન્ટલી મને ના બધા જ લોકો દુશ્મન લાગતા, જે મારા સારા માટે કહેતા ને તો ક્યાં ના ક્યાં મેન્ટલી ઓલ્સો આઈ વોઝ ઇલ. સ્પિરિચ્યુઅલી આધ્યાત્મિક રીતે પણ મેં ઇલ હતો ક્યાં ના ક્યાં. ઇમોશનલી ઇમોશન્સ મારા ટોટલ મરી ગયા હતા. મારા મા બાપ રોતા હતા, મેં જોતો હતો પણ મને કઈ ફીલ નહીં થતું હતું કેમ કે ઇમોશનલી વોઝ ઓલ્સો આઈ વોઝ બેંકરપ્ટ. ફાઇનાન્શિયલી પૈસાના રીતે પણ ક્યાં ના ક્યાં ફાઇનાન્શિયલી પણ મને નુકસાન થયેલું. પ્લસ સોશિયલી સમાજમાં જે ઇજ્જત મારા પેરેન્ટ્સની હતી કે મારા લીધે એ લોકોને પણ નીચું જોવું પડતું હતું. એક સમય એવું હતું કે મને મારા મા બાપના નામથી ઓળખતા. એક સમય એવું આવ્યું કે મારા મા બાપને મારા લીધે એક ખરાબ છાપના લીધે મને ઓળખતા થયા કે આ પેલો વ્યક્તિ નશો કરે છે, આ નશેડીનો બાપ જાય છે, આ માં જાય છે. તો ક્યાં ના ક્યાં આ બધી જગ્યાએ મને થયું છે. એટલે બધી જ રીતે તમને તોડે છે? બધી રીતે.
ઓફકોર્સ બહાર નીકળ્યા છો, હવે તો 11 વર્ષ થઈ ગયા, બટ ધ ગુડ પાર્ટ ઇઝ કે બહાર નીકળીને પછી હવે તમે બીજાને પણ હેલ્પ કરી રહ્યા છો. Yes. સો વોટ વોઝ ધેટ થોટ? એકચ્યુઅલી એના અંદર એવું છે કે જેમ એક આંધળો એક આંધળાને સમજી શકે છે, એક લંગડો એક લંગડાને સમજી શકે છે, તેમજ એક ડ્રગ એડિક્ટ યા એક આલ્કોહોલિક એકબીજાને સમજી શકે છે. તો આ જેટલી સારી રીતે મેં એ લોકોને સમજી શકું છું, મને નથી ખબર કે કોઈ બીજા સમજી શકતા હોય. રાઈટ. સો આઈ એમ હેલ્પિંગ ધેમ કે ટુ કમ આઉટ ઓફ ઇટ. એન્ડ અત્યાર સુધીમાં મારા પાસે ટચવુડ આલ્કોહોલિક અને ડ્રગ એડિક્ટ મલાવીને વાત કરીએ તો 2200 થી 2500 માણસો લોકો મારા પાસે આ છેલ્લા 10 વર્ષમાં રહીને ગયા છે. અને આજે બહુ બધા લોકો છે, આજ એ લોકોની લાઈફ વ્યવસ્થિત રીતે જીવે છે. અને આજ એક કે ને કે એવું તો મેં તમને નથી કહેતો કે, પણ એક કે ને કે એક વ્યક્તિ જયારે સુધરે છે ત્યારે એક આખું પરિવાર તો બચે છે, અને પરિવાર સાથે બીજા 7 ઘર સુખી થઈ જાય છે. કે 7 ઘર એટલા માટે કે એક તો આજુબાજુ વાળા સગા સંબંધી એકના લીધે બધા જ હેરાન થતા હોય છે ક્યાં ના ક્યાં. તો 7 ઘર સુખી થાય છે. તો ક્યાં ના ક્યાં એક વ્યક્તિ સુધરે છે તો આખો એક પરિવાર તો બચે જ છે, સાથે એક સોસાયટી પણ બચી જાય છે. સો ટ્રુ, સો ટ્રુ. તો અત્યારે સાંભળી રહ્યા છે લોકો, જોઈ રહ્યા છે, એનીવન હુ ઇઝ ગોઈંગ થ્રુ ધીસ, અને તમને જોઈને, તમને સાંભળીને ક્યાંક એમને અંદરથી એવું થાય કે ના, મારે પણ આમાંથી બહાર નીકળવું છે, એ લોકોને તમે શું કહેવા માંગશો? જો મારો એકદમ સિમ્પલ ફંડો છે. એ શું છે ખબર છે કે અગર મેં કરી શકું છું ને તો તમે પણ કરી જ શકો છો. કેમ કે આને એકચ્યુઅલીમાં કરી શકો છો. રાઈટ. કોઈ ભી કર સકતા હૈ, કોઈ ભી કર सकता है. अगर मैं कर सकता हूँ तो कोई भी कर सकता है. बिकॉज મને ખબર છે કે મારા સમાજના, મારા ખાનદાનમાં મારા જે સારા ફ્રેન્ડ્સ લોકો પણ હતા ને, એ લોકો હિંમત હારી દીધેલી કે લાઈક યુ નો કે તારા જેવો વ્યક્તિ સુધરી શકશે, તારા જેવો વ્યક્તિ વ્યસનથી દૂર રહી શકશે. તો એ લોકો બિલીવ જ આજે પણ એ લોકોને બિલીવ નથી થતું. મારા એક રિસેન્ટલી એક મારા ફ્રેન્ડ સાથે વાત થઈ, એ કીધું અગર મેં કોઈને કહીશ ને કે કોમામાં હશે, એને કહીશ કે આ જો આ ભાઈ શબ્બીર છે, તો એ વિશ્વાસ જ નહીં કરશે તને જોઈને. એ કોમામાંથી ઉઠી જશે ને કહેશે કે આ શબ્બીર હોઈ નહીં શકતા. એ તો કેમ કે આજે એ કે ને કે ચેન્જ એન્ડ મેં તમને કીધું કે એક્સેપ્ટ કે યુ હેવ એન ડિઝીઝ. સો એ એક્સેપ્ટ કરીને ક્યાં ના ક્યાં આજે એ ચેન્જ મારા અંદર આવ્યું, તો જ આ બધી વસ્તુ શક્ય બની છે. સો ટ્રુ. કોઈકને જો તમને કોન્ટેક્ટ કરવો હોય, કોઈ પણ, એઝ વેલ એઝ મને એક લાસ્ટ તમારી પાસેથી એક વસ્તુ જોઈએ છે કે કોઈ પેરેન્ટ્સ અગર સાંભળી રહ્યું છે, જેમના બાળકો, જેમના ભાઈ બહેન આની અંદર છે, એ લોકોને એમની સાથે વર્તન કેવું કરવું જોઈએ અને કઈ રીતે સમજવું જોઈએ, કારણ કે એક ફેમિલી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુની અંદર. એક્ઝેક્ટલી. તો હાઉ ડુ દે ડીલ વિથ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ? સો એકચ્યુઅલી પહેલા તો તમને કોઈની હેલ્પ લેવી જોઈએ, કોઈ રિહેબ સેન્ટરની યા કોઈ ઇન્સ્ટિટ્યુશનની, જેના અંદરથી આ વ્યક્તિ પહેલા તો નીકળી શકે. બરાબર. કેમ કે આજ જોવા જઈએ તો ફેમિલી તો ક્યાં ના ક્યાં સફર કરે જ છે, પણ એ લોકોની એક હેલ્પ લેવી જરૂરી છે. અને સાથે હેલ્પ રિહેબ્સ પણ છે બહુ બધા. તમે રિહેબ્સનું પણ કોન્ટેક્ટ કરી શકો, ઇવન મારું પણ કોન્ટેક્ટ કરી શકો છો. આઈ એમ 24/7 અવેલેબલ ફોર ઈચ એન્ડ એવરી વન. સો યુ કેન ટેક હેલ્પ ફ્રોમ મી ઓલ્સો. સર, ક્યાં હેલ્પ લઈ શકે તમારી? આઈ કેન ગીવ ધ નંબર ઓલ્સો ઓન. શ્યોર. Yeah. 7984478785. This is my number. You can contact me. We have a rehabilitation center in Dummas, which is J Ambe Rehab Center या J Ambe व्यसन मुक्ति केंद्र. તમે અમને ગૂગલ પર કે ઇન્સ્ટાગ્રામ પર એવરીવેર વી આર અવેલેબલ. એન્ડ તમે ડાયરેક્ટ મારા કોન્ટેક્ટમાં આવી શકો છો એના માધ્યમથી. પ્લસ અત્યારે તમે પરિવારની વાત કરી કે ફેમિલી અગર સફર કરતી છે તો આજ ક્યાં ના ક્યાં મેં હું કહું થોડું એના પર ફોકસ રાખીશ. ફેમિલી, તો ફેમિલીનું બહુ મોટું રોલ હોય છે. કેમ કે એકચ્યુઅલી આ જે ડિઝીઝ મેં તો તમને કહી દીધું કે આ બીમારી છે, પણ આ ફેમિલી ડિઝીઝ પણ છે. ફેમિલી ડિઝીઝ એટલા માટે છે, પીતો એકલો વ્યક્તિ હોય છે પણ ભૂખતે આખું પરિવાર ક્યાં ના ક્યાં. સો આજે મારા લીધે મારા મધરનું પણ સ્વભાવ ચીડચીડિયું થઈ ગયું હતું,
તો ક્યાં ના ક્યાં આજ સફર તો બંને જ કરે છે. સો ખાલી એડિક્શન નથી કરતા હતા મારા જે મધર હતા, પણ એમનું પણ સ્વભાવ ક્યાં ના ક્યાં મેન્ટલી સ્ટ્રેસ, જ્યાર સુધી વ્યક્તિ આવે નહીં ત્યાર સુધી જમતા નહીં હતા, અને પછી જયારે એ વ્યક્તિ આવતો ત્યારે એ પણ નહીં જમતો હતો અને મારી મધર પણ ભૂખી રહી જતી હતી મારા લીધે. તો ક્યાં ના ક્યાં સફર બંને જ કરતા હતા. મેં એડિક્શનમાં કરતો હતો, એ લોકો વગર એડિક્શને સફર કરતા હતા. તો ઇટ્સ અ ફેમિલી ડિઝીઝ. અત્યારે જ મેં તમને કીધું કે એક વ્યક્તિ વધશે તો આખો પરિવાર વધશે. બહુ સાચી વાત છે. લાસ્ટલી થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ અગેન. હું બહુ જ દિલથી થેન્ક યુ કહું છું, કારણ કે હું જ્યારે આ એક ઝુંબેશ લઈને બેઠી હતી ત્યારે મારી બહુ ઈચ્છા હતી કે હું એવા વ્યક્તિ થ્રુ કેવડાવું લોકોને કે તમારે ડ્રગ્સ નથી કરવાનું, કારણ કે જેમ તમે કીધું કે તમે જેટલી સારી રીતે સમજી શકો છો એટલું બીજું કોઈ નથી સમજી શકશો. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. 94.3 માય FM થી હું તમારી આરજે પલક. સ્ટે ટ્યુન. સુરતમાં રેડિયો નહીં, માય FM કહેવાનું.